વર્ષ 2024 અને 25નું કેન્દ્ર બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને ત્યારે બજેટને લઈને રાજકોટની મહિલાઓને પણ સરકાર પાસે ઘણી બધી આશા અપેક્ષા રાખી છે। મંતવ્ય ન્યૂઝ સાથે રાજકોટની મહિલાઓએ શું કીધું આ જાણીએ અમારા ખાસ અહેવાલમાં। વર્ષ 24-25નું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે મહિલાઓનું શું અપેક્ષા છે આપણે જાણવાની કોશિશ કરશું। આપણી સાથે રાજકોટની મહિલાઓ છે, એમની સાથે જ વાત કરશું। તેમની આશા અપેક્ષા કઈ પ્રકારની છે? શું નામ છે આપનું? જલ્પા દત્તાણી। શું કહેશો, કઈ પ્રકારની અપેક્ષા આપ રાખો છો જ્યારે કેન્દ્રનું બજેટ રજૂ થવાનું છે ત્યારે? આપણે દેશનું અર્થતંત્ર ખૂબ મોટી મહામારીમાંથી લડી અને આજે બહાર આવી રહ્યું છે અને ખૂબ અગ્રેસર છે, તો ત્યારે આપણે આશા રાખી શકીએ કે એક નાણામંત્રી પણ આપણા મહિલા જ છે, તો મહિલાઓ તરીકે હું ગૌરવ અનુભવું છું અને આશા પણ રાખું છું કે જેમ રામ ભગવાન 500 વર્ષ પછી એના અયોધ્યામાં બિરાજી રહ્યા છે, ત્યારે અમને મહિલાઓને પણ થોડી વધારે તક મળી શકે એમ છે, તો હું વધારે આશા રાખું છું એક મહિલા તરીકે। આજની છોકરીઓને એજ્યુકેશન વિશે ઘણા બેનિફિટ્સ મળે જ છે, પરંતુ તેમાં હજુ જાગૃતતા આવે, સબસિડી છે, સ્કોલરશિપ છે, એમાં એમને વધારો મળે તો એમને એજ્યુકેશન પ્રત્યેની જાગૃતતા વધારે આવે એનામાં અને એ લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે। મધ્યમ વર્ગની મહિલાઓને જેને ઘર ચલાવવા માટે એક લિમિટેડ બજેટ હોય છે, એમાં એ લોકોને જીએસટીમાં કોઈ બેનિફિટ મળે, ખાદ્ય પદાર્થો જેમ કે દૂધ છે, ખાંડ છે, તેલ હોય છે, તો એ ગેસનું બિલ જે આજકાલ ડે બાય ડે ઇન્ક્રીઝ થતું હોય છે, તો એ બધી વસ્તુમાં જો એક બેનિફિટ મળે તો ઘર એક લિમિટેડ બજેટમાં એ લોકો પૂરું કરી શકે। અત્યારે બધી લેડીઝો ને ઘર એક હોમ લોન આપણે મળે છે, તો એમાં ઘણો સારો એવો બેનિફિટ મળે છે અને હજુ અમે લોકો અપેક્ષા રાખીએ છીએ કે હજુ અમને લોકોને વધારે સારો એવો બેનિફિટ મળે। તમામ જગ્યાએ ટેક્સમાં અમને મળે જ છે બેનિફિટ અને હજુ અમે અપેક્ષા રાખીએ છીએ કે હજુ વધારે સારું અમને વધારે ટેક્સમાં વધારે પડતું બેનિફિટ મળે એવી અપેક્ષા રાખીએ છીએ। એઆઈ આવી ગયું છે, એના લીધે ઘણું બધું સાઈડ ઇફેક્ટ થાય છે કે ઘણા કિસ્સાઓ એવા બને છે, તો એને ધ્યાનમાં લઈને તમે એવું બજેટ પાસ કરો કે જે આપણને સુરક્ષામાં વધારે ધ્યાન દે, બીજો ગેરઉપયોગ એનો ઓછો થઈ શકે। ગર્લ્સની કે હજી સુરક્ષા તો ગવર્મેન્ટે ઘણી બધી કરી છે, પણ વધારે હજી સુરક્ષાની જરૂર છે, જે એના પગલાં લેશો। એક બિઝનેસ વુમન મહિલા છું, જેમ કે બધા મહિલાઓને આગળ વર્કિંગ કરી શકે વુમન મહિલાઓ માટે, જેમ કે વિશ્વકર્મા યોજના છે એ સારી જ છે, બરાબર, આવી રીતે પ્રયત્ન કરતા રહે સરકાર અમારા માટે તો સારું છે। ચોક્કસથી કહી શકાય કે મહિલાઓની ખૂબ જ જે અપેક્ષા અત્યારે દેખાઈ રહી છે। બીજી પણ મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ પ્રકારની અપેક્ષા રાખો છો ખાસ જ્યારે કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે? એટલે ગૃહિણીઓ માટે અત્યારે જે ટેક્સમાં જે છે હોમ લોનને આપણે લઈએ છીએ, એમાં જે ટેક્સનો વધારો છે, તો દરેકને પોતાનું ઘર મળી શકે અને ગૃહિણીઓને સંતોષ થાય, તો ટેક્સમાં ઓછું કરે એ રીતે કરે તો વધારે સારું સરકાર। ચોક્કસથી ટેક્સને લઈને મહિલાઓ અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ટેક્સ ખાસ તો ઘટાડવો જોઈએ મહિલાઓ માટે અને આ ટેક્સમાં છૂટછાટ પણ મળવી જોઈએ, આ પ્રકારની પ્રતિક્રિયા મહિલાઓ તરફથી હાલ રાજકોટથી મળી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।